હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. શું કરો છો બધા? ચાલો, બુક અને પેન્સિલ લઈને બેસી ગયા છો? સરસ, વેરી ગુડ. આજે આપણે અંગ્રેજી વિષય ભણવાનો છે. કયો વિષય? અંગ્રેજી વિષય. તો શનિવારે તમારે અંગ્રેજી વિષયની ટેસ્ટ હતી. શું બધાએ ટેસ્ટ લખીને? સરસ, વેરી ગુડ. બધાને બધું આવડી ગયું? આવડી જ ગયું હશે. મને ખબર જ છે કે તમે હોશિયાર છો. તમને આ બધું લેસન જે પેપરમાં પૂછાણું હતું એ બધું લેસન તમને આવડી ગયું છે. બરાબર છે મિત્રો? ચાલો, આજે આપણે મિક્સ નામના સ્પેલિંગ લખીશું. તમે સાદા નામના સ્પેલિંગ, કાનાવાળા નામના સ્પેલિંગ અને હસ્વ ઈ વાળા નામના સ્પેલિંગ શીખી ગયા છો. બરાબર છે ને બાળકો? તો આ સ્પેલિંગનું હું તમને ફરીથી રિવિઝન કરાવું છું. વારંવાર લેસનનું રિવિઝન કરવાથી તરત જ આપણને યાદ રહી જાય છે. આપણે થોડું ઘણું ભૂલી ગયા હોય તો આપણને તરત જ યાદ આવી પણ જાય છે. બરાબર છે ને બાળકો? તો ચાલો, મારી સાથે બુક અને પેન્સિલ લઈને બેસી જાઓ. બેસી ગયા? સરસ. ચાલો, સૌ પ્રથમ તો સૂચના લખો. મિક્સ નામના સ્પેલિંગ. શું લખવાનું છે? મિક્સ નામના સ્પેલિંગ. મિક્સ નામના સ્પેલિંગ એટલે તેમાં સાદા નામના સ્પેલિંગ હોય, કાનાવાળા નામના સ્પેલિંગ હોય અને હસ્વઈવાળા પણ નામના સ્પેલિંગ હોય છે. બરાબર છે બાળકો? ચાલો, એક જ વાર લખવાનું છે. લખો. સૂચના બધાને લખાઈ ગઈ હશે કે મિક્સ નામના સ્પેલિંગ. નંબર 1. નયન બરાબર ખાલી જગ્યા. નયન બરાબર ખાલી જગ્યા. ચાલો, મને લખાવો જોઈએ. આ નનું આવી રીતે આંગળી રાખવાની. મેં તમને આની પહેલાં પણ એકવાર શીખવાડ્યું હતું. નનું શું થાય બેટા? તો કે નનો એન એ. બરાબર છે? ન પછી શું આવે? ય. તો યનો શું થશે? યનો વાય એ. અને નનો એન. નનો એન એ, યનો વાય એ, નનો એન. નયન. નનો એન એ, યનો વાય એ, નનો એન. પરંતુ અહીંયા કાનાની નિશાની આપી હોય તો આપણે એનની પાછળ એ લગાવીશું. અહીંયા નિશાની આપેલી નથી એટલે અહીંયા એ આવશે નહીં. બરાબર છે મિત્રો? ચાલો, ત્યાર પછી એક લીટી છોડી દેવાની છે. એક લીટી છોડીને નંબર 2. કમલ. કમલ બરાબર ખાલી જગ્યા. કમલ બરાબર ખાલી જગ્યા. કનું શું થશે? કનો કે એ. મનો એમ એ અને લનો એલ. કમલ. કનો કે એ, મનો એમ એ, લનો એલ. કમલ. ખ્યાલ આવે છે ને તમને બધાને? સરસ. કનો કે એ, મનો એમ એ, લનો એલ. કમલ. ત્યાર પછી નવા સ્પેલિંગે એક લીટી છોડતું જવાનું છે. વારંવાર હું તમને લીટી છોડવાનું યાદ અપાવીશ નહીં. નંબર 3. ભરત બરાબર ખાલી જગ્યા. ભરત બરાબર ખાલી જગ્યા. લખાવો. ભનું શું થશે? ભનો બી એ છે. ભનો બી એ છે. રનો આર એ.
રનો આર એ, તનો ટી, ભરત, ભનો બી એચ એ, રનો આર એ, તનો ટી, ભરત, ભનો બી એચ એ, રનો આર એ, તનો ટી, ભરત. મારી સાથોસાથ જ લખો છો ને? લખો એના પછી નંબર 4, તપન બરાબર ખાલી જગ્યા, તપન બરાબર ખાલી જગ્યા. ચાલો મને લખાવો જોઈએ. તનું શું થશે? તનો ટી એ, તનો ટી એ, પનો પી એ, પનો પી એ, અને નનો એન. તનો ટી એ, પનો પી એ, નનો એન, તપન, તનો ટી એ, પનો પી એ, નનો એન, તપન. લખાય છે ને મારી સાથોસાથ? સરસ. ચાલો પછી લખશું આપણે નંબર 5, મનન, મનન બરાબર ખાલી જગ્યા, મનન, મનન બરાબર ખાલી જગ્યા. શું થશે? મનો, મનો એમ એ, નનો એન એ, અને નનો એન, મનો એમ એ, નનો એન એ, નનો એન, મનન, મનો એમ એ, મ પછી શું છે? ન. તો કે નનું શું થાય? નનો એન એ થાય. ફરીથી ન આવ્યો તો નનું શું આવ્યું? એન. મનન, મનો એમ એ, નનો એન એ, નનો એમ, મનન. ત્યાર પછી નંબર 6, કાજલ, કાજલ બરાબર ખાલી જગ્યા, કાજલ, કાજલ બરાબર ખાલી જગ્યા. કાનું શું થાય? કાનો કે એ, કાનો કે એ, જનો જે એ, જનો જે એ, જ પછી શું છે? લ. તો લનું શું થશે? એલ. કાનો કે એ, જનો જે એ, લનો એલ, કાજલ, કાનો કે એ, જનો જે એ, લનો એલ, કાજલ. ચાલો તેના પછીનો સ્પેલિંગ નંબર 7, ભાવના, ભાવના બરાબર ખાલી જગ્યા. આજે આપણે સ્પેલિંગ લખ્યા એ કેવા સ્પેલિંગ થયા મિત્રો? આજે સ્પેલિંગ આપણે લખ્યા એ સ્પેલિંગ સાદા નામના સ્પેલિંગ થયા. કેવા? સાદા નામના સ્પેલિંગ. હવે આપણે આજે સ્પેલિંગ છે ભાવના. તો આ સ્પેલિંગ છે કેવા છે? કાનાવાળા. ભાનું શું થશે? બી એચ એ, ભાનો બી એચ એ, વનો વી એ, વનો વી એ, નાનો એન એ, નાનો એન એ, ભાનો બી એચ એ, વનો વી એ, નાનો એન એ, ભાવના, ભાનો બી એચ એ,
વનો વી એ નાનો એન એ ભાવના. જો અહીંયા નનેકાનો ના આપી છે ને કાનાની નિશાની, એટલે અહીંયા એની પાછળ એ આવ્યો. બરાબર છે. ભાનો બી એચ એ વનો વી એ નાનો એન એ ભાવના. નંબર 8, રચના બરાબર ખાલી જગ્યા. રનું શું થશે? રનો આર એ, રનો આર એ. ચનું શું થશે? ચનો CH એ, ચનો CH એ. અને નનેકાના નાનો એન એ. રનો આર એ, ચનો CH એ, નાનો એન એ. રચના. રનો આર એ, ચનો CH એ, નાનો એન એ. રચના. ત્યાર પછી નંબર 9, પાયલ બરાબર ખાલી જગ્યા. પાયલ બરાબર ખાલી જગ્યા. પાનું શું થશે? પી એ, યનો વાય એ અને લનો એલ. પાનો પી એ, યનો વાય એ, લનો એલ. પાયલ. પાનો પી એ, યનો વાય એ, લનો એલ. પાયલ. ત્યાર પછી નંબર 10, પરાગ. પરાગ બરાબર ખાલી જગ્યા. પનું શું થાય? તો કે પનો પી એ, રાનો, રાનો આર એ અને ગનો જી. પનો પી એ, રનેકાના રાનો આર એ, ગનો જી. પરાગ. પનો પી એ, રાનો આર એ, ગનો જી. પરાગ. ત્યાર પછી નંબર 11, વિરલ બરાબર ખાલી જગ્યા. આજે આપણે શીખા એ કેવા નામના સ્પેલિંગ શીખા? આજે આપણે શીખા ભાવના, રચના, પાયલ, પરાગ. આજે આપણે શીખા એ કાનાવાળા નામના સ્પેલિંગ શીખા. હવે કેવા નામના સ્પેલિંગ આપણે લખશું? હસ્વ ઈ વાળા. વિરલ બરાબર ખાલી જગ્યા. હસ્વ ઈનું શું થાય? હસ્વ ઈનો આઈ થાય. તો વને હસ્વ ઈ વીનું શું થશે? વીનો વી આઈ, વીનો વી આઈ. રનો આર એ, રનો આર એ, લનો એલ. વીનો વી આઈ, રનો આર એ, લનો એલ. વિરલ. વીનો વી આઈ, રનો આર એ, લનો એલ. વિરલ. ત્યાર પછી નંબર 12, શું નામ આપેલું છે? હિરલ બરાબર ખાલી જગ્યા. હિરલ બરાબર ખાલી જગ્યા. અને હસ્વઈ હીનું શું થશે? હીનો એચ આઈ,
રનો આર એ અને લનો એલ. હીનો એચ આઈ, રનો આર એ, લનો એલ. હિરલ. હીનો એચ આઈ, રનો આર એ, લનો એલ. હિરલ. ચાલો ત્યાર પછી નંબર 13. વિજય બરાબર ખાલી જગ્યા. વીનું શું થશે? વીનો વી આઈ, જનો જે એ અને યનો વાય. વીનો વી આઈ, જનો જે એ, યનો વાય. વિજય. વીનો વી આઈ, જનો જે એ, યનો વાય. વિજય. ત્યાર પછી નંબર 14. કિરણ બરાબર ખાલી જગ્યા. કીનું શું થશે? કીનો કે આઈ, રનો આર એ, હણનો એન. કીનો કે આઈ, રનો આર એ, હણનો એન. કિરણ. કીનો કે આઈ, રનો આર એ, હણનો એન. કિરણ. ત્યાર પછી નંબર 15. મિત્તલ બરાબર ખાલી જગ્યા. મીનું શું થશે? મીનો એમ આઈ, તનો ટી એ અને લનો એલ. મીનો એમ આઈ, તનો ટી એ, લનો એલ. મિત્તલ. મીનો એમ આઈ, તનો ટી એ, લનો એલ. મિત્તલ. તો આ આપણે કેવા નામના સ્પેલિંગ શીખ્યા બાળકો? આ આપણે હસ્વઈવાળા નામના સ્પેલિંગ શીખ્યા. સાદા નામના સ્પેલિંગ, કાનાવાળા નામના સ્પેલિંગ અને હસ્વઈવાળા નામના સ્પેલિંગ. આ આપણે મિક્સ નામના સ્પેલિંગ શીખ્યા. બરાબર છે ને? ચાલો, કોઈને બાકી હોય તો ઝડપથી પૂરું કરી લો. ચાલો, તેના પછી તમે નવા પેજ ઉપર આવી જાઓ. બધા એટલે બધા નવા પેજ ઉપર આવી જાઓ. આવી ગયા બધા? ચાલો, સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ એક પેજમાં ઊભા બે આંકા પાડવાના છે ફૂટપટ્ટીની મદદથી. ચાલો પાડી લ્યો. આપણે એક સ્પેલિંગ એક જ વાર લખીશું. કેટલી વાર? એક જ વાર. ચાલો, સૂચના લખો. ફૂલોના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. સ્પેલિંગના ખાનામાં સ્પેલિંગ, ઉચ્ચારના ખાનામાં ઉચ્ચાર અને અર્થના ખાનામાં અર્થ. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. ચાલો લખો. FLOWERS. ફ્લાવર્સ એટલે ફૂલો. FLOWERS. ફ્લાવર્સ એટલે ફૂલો. ROSE. લીટી છોડતા જજો. રોઝ એટલે ગુલાબ. ROSE. રોઝ એટલે ગુલાબ. LILY. લીલી એટલે પોયણું. LILY. લીલી એટલે પોયણું. LOTUS.
લોટસ એટલે કમળ. DAISY. ડેઝી એટલે મોગરો. DAISY. ડેઝી એટલે મોગરો. SUNFLOWER. સનફ્લાવર. સનફ્લાવર એટલે સૂર્યમુખી. ત્યાર પછી MARIGOLD. MARIGOLD. મેરીગોલ્ડ. મેરીગોલ્ડ એટલે ગલગોટો. MICHELIA. માઇકેલિયા. માઇકેલિયા એટલે ચંપો. તેના પછીનો સ્પેલિંગ PINKROSE. PINKROSE. પિંક રોઝ. પિંક રોઝ એટલે કરેણ. પછીનો સ્પેલિંગ JASMINE. JASMINE. જસ્મીન. જસ્મીન એટલે જુઈ. JASMINE. જસ્મીન. જસ્મીન એટલે જુઈ. તેના પછીનો સ્પેલિંગ EVERGREEN. EVERGREEN. એવરગ્રીન. એવરગ્રીન એટલે બારમાસી. તો તમારે ફળોના સ્પેલિંગ અને ફૂલોના સ્પેલિંગ પાકા થઈ જ ગયા હશે, પરંતુ તમારે રોજે રોજ ફળોના સ્પેલિંગ, ફૂલોના સ્પેલિંગ આપણે એકવાર વાંચી લેવાના, જેથી કરીને આપણે ભૂલી ના જઈએ. બરાબર છે મિત્રો? ચાલો પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા લેસન સાથે મળીશું. ગુડ બાય.